નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું ટ્રાફિક પોલીસ ભરતી 2025 ની ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે। તો જે પણ મિત્રો લાયકાત ધોરણ 10 પાસ ધરાવતા હોય અને જેમની ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષની વચ્ચે હોય એવા તમામ મહિલા અને પુરુષ બંને આની અંદર ફોર્મ ભરી શકશે। અને સાથે સાથે જે ફોર્મ છે એ મિત્રો અત્યારે ભરવાના ચાલુ થઈ ગયા છે। તો વહેલી તકે તમારે જે તે તમારા નજીકનો પોલીસ સ્ટેશન હોય જેનો આપણે આગળ એડ્રેસની વાત કરીશું ત્યાં જઈને તમારે આ ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આના મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાતા નથી, કારણ કે આ જે જોબ છે આ માનદ સેવા આધારિત જોબ હોય છે। અને ટ્રાફિક બ્રિગેડની અંદર અવારનવાર મિત્રો તમામ જિલ્લાઓની જે ખાલી જગ્યાઓ છે એની મેં અગાઉ માહિતી આપી છે અને હવે એની ભરતી થવાની પણ શરૂ થઈ ગઈ છે। તો અત્યારે જે પણ જિલ્લા માટે આવી છે એની આગળ વિડીયોની અંદર વાત કરીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। અને આ તમામ જાહેરાત મેળવવા માટે આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, જેની અંદર તમે જોઈન થઈ શકો છો। લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। સાથે સાથે વોટ્સએપ ગ્રુપની અંદર પણ તમે એડ થઈ જશો તો તેની અંદર તમને અપડેટ મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ખાસ વાત કરવામાં આવે તો ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક ભરતી વલસાડ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ વલસાડ તરફથી ટ્રાફિક સમસ્યા જાળવવા ટ્રાફિક બ્રિગેડના કુલ 65 પુરુષ તથા મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે। તેમજ 35 ઉમેદવારોની પ્રતિજ્ઞા યાદી રાખવામાં આવનાર છે। અને જેથી નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે નિયત ફોર્મ મેળવી અને તમારે અરજી કરવાની રહેશે। એના પછી આગળ વાત કરવામાં આવે તો જગ્યાઓ મિત્રો માત્ર ને માત્ર જે 65 જગ્યાઓ છે પુરુષ મહિલા બંનેની। ઉંમરની વાત કરવામાં આવે તો 18 થી 40 વર્ષ સુધીના તમામ લોકો ફોર્મ ભરી શકશે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવી જોઈએ, એનાથી વધુ હોય તો પણ ચાલશે। વિનામૂલ્યે અરજી મેળવવાનું તથા જમા કરાવવાનું સ્થળ બે સ્થળો છે। પહેલું છે વલસાડ સિટી પોલીસ સ્ટેશન અને બીજું છે વાપી ટાઉન પોલીસ સ્ટેશન। આ બંને જગ્યાથી તમારે ફોર્મ મેળવી ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાના રહેશે। અરજી ફોર્મ મેળવવાની અને પરત સ્વીકારવાની તારીખ છે 2/5/2025 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। અને 7/5/2025 ને 18 કલાક સુધી તમે ઓનલાઈન જે ઓફલાઈન ફોર્મ ભરી શકશો। એના પછી તમારા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। ભરતી કરવાના સ્થળ છે પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ વલસાડ। અને જે ભરતીની તારીખ છે એ છે 9/5/2025 ના સવારે 6 કલાકે તમારે જે તે એડ્રેસ આપ્યું છે ત્યાં તમારે રૂબરૂ જઈ અને હાજર થઈ જવાનું છે। ખાસ નોંધ, વલસાડ સિટી પોલીસ સ્ટેશન, વાપી ટાઉન પોલીસ સ્ટેશન, વાપી ઉત્તર નગર પોલીસ સ્ટેશન, ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સ્થાનિક ઉમેદવારો ફોર્મ ભરી શકશે। એટલે જે પણ આગળ આપણે વાત કરી એ તમામ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે। આ જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અંદર રહે એ જ લોકો ભરી શકશે, કારણ કે આની અંદર સ્થાનિક ભરતી થતી હોય છે। બીજા પોલીસ સ્ટેશનમાં ભરાયેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। તેમજ ભરતીના નિયમ અને શરતો સંબંધિત પોલીસ સ્ટેશનના જે નોટિસ બોર્ડ ઉપર તમે જાણી શકશો। જ્યારે તમે ફોર્મ ભરવા જશો ત્યારે નોટિસ બોર્ડ ઉપર એની સંપૂર્ણ વિગતો પણ આપેલી હશે। ખાસ મિત્રો ડોક્ટર જે કરણરાજ વાઘેલા પોલીસ અધિરક્ષક વલસાડ દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે। 2 તારીખથી 7 તારીખ સુધી ફોર્મ ભરાશે અને 9 તારીખના રોજ જે ભરતીની જે તારીખ છે પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે। એની અંદર જે દોડ છે જે વગેરે અન્ય માહિતી પણ આપણે ચાલો જોઈએ। તો મિત્રો અન્ય જે જાહેરાત છે એ મિત્રો જે તે વડોદરા જિલ્લા પોલીસનું જે એકાઉન્ટ જે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ છે એની ઉપર પણ આ જે જાહેરાત આપેલી છે। તો એની અંદર દોડ દ્વારા પસંદગી કરવામાં આવે છે અને એની પસંદગીની પ્રક્રિયા કઈ રીતની હોય છે એનો આપણે ઓલરેડી વિગતવાર વિડીયો બનાવી ચૂક્યા છીએ। તો તે વિડીયો તમે જોઈ લેવાનું। તેની અંદર દોડ કેટલી હોય, કેટલા મિનિટમાં પૂરી કરવી, મહિલા માટે શું હોય, પુરુષ માટે વજન છે, હાઈટ છે, ઊંચાઈ છે, બધી જ વાત આપણે ઓલરેડી આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। તો એ વિડીયો જોઈ લેવું। તો આ રીતની જે ખાસ મિત્રો આ જે બંને જાહેરાત જે છે એ મિત્રો વડોદરા જિલ્લા પોલીસની છે અને તે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઉં છું। ત્યાંથી તમે આ જાહેરાત મેળવી અને વિગતો મેળવી શકશો। તો જે પણ મિત્રો સ્થાનિક હોય એ આની અંદર અરજી કરી શકે। અન્ય જિલ્લાની જ્યારે પણ માહિતી આવશે ત્યારે ચોક્કસ હું વોટ્સઅપ ઉપર અને ટેલિગ્રામ અને યુટ્યુબ ત્રણેય સોશિયલ મીડિયા ઉપર મૂકીશું। તો એની સાથે જોડાયેલા રહેજો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।